વેરી ચીયર ગુડ મોર્નિંગ ટુ વન એન્ડ ઓલ પ્રેઝન્ટ ઓવર હિયર. આજે હું ઇઝી લર્નિંગ સેન્ટર સાથેનું મારા 2 યર્સનો એક્સપિરિયન્સ શેર કરવા જઈ રહ્યો છું. તો મારું ટ્યુશન જોઈન કરવાનો એક જ મોટિવ હતો પહેલો કે મારું મેથ્સ બહુ વીક હતું. ચલો આ મેથ્સ મને તો માથાનો દુખાવો રાખતો. મારા મેથ્સમાં ક્યારેય એટલા સારા માર્ક નહીં આવતા અને પહેલાં તો હું એક્ઝામ આવતી તો આગલા દિવસે જ લઈને બેસતા આખો સિલેબસ મેથ્સનો. પણ પછી હું અહીંયા ઇઝીમાં આવ્યો અને પછી એક ટેસ્ટમાં મારા ખબર નહીં ફૂલ માર્ક આવી ગયા. એક મેં ટેસ્ટ લીધી એમ કરીને હું પહેલાં ઘરે મેથ્સ લઈને નહીં બેસતો, પણ પછી ધીમે ધીમે મને ઇન્ટરેસ્ટ આવ્યો કે ચાલો હવે આપણે મેથ્સો લઈએ. ને પછી હવે તો બોર્ડનું પેપર હમણાં ગયું તો જાણો અમુક સમટે એવા કે આ તો મને આવડતા જ છે બધા કેવી રીતે કરવાના એ રીતે. ને સરે પણ ટાઈમ પંક્ચ્યુઅલિટી મેનેજમેન્ટ એવું શીખવાડ્યું. પહેલાં હું ટાઈમ પંક્ચ્યુઅલ જરાખો નહીં હતો, એકદમ ટાઈમ ટુ ટાઈમ આવતો તો કોઈ વાર 5 મિનિટ લેટ આવતો. પણ પછી ધીમે ધીમે ખબર પડી કે ટાઈમ પંક્ચ્યુઅલિટીનો પ્રોફેશનલ લાઈફમાં પણ બહુ મોટો રોલ પ્લે કરે. એટલે પછી ધીમે ધીમે હું જેમ બને એમ ટાઈમ પંક્ચ્યુઅલિટીમાં વધારે અને મારો એક્સપિરિયન્સ ખૂબ જ સારો રહ્યો. બધા ફ્રેન્ડે પણ મને એન્કરેજ કર્યો કે ભાઈ શું કરવાનું, ક્યારે કંઈ ડિફિકલ્ટી થાય તો શું કરવાનું. ને આઈ એમ વેરી ગ્રેટફુલ ટુ મિલન સર એન્ડ મુક્તિ મેમ. થેન્ક યુ.